ફક્ત 2 થી 3 જ મિનિટમાં કુકરમાં એકદમ છૂટો સામો બનાવવો હોય તો જુઓ આ વિડીયો. સામો અથવા મોરૈયો તમે અનેકવાર બનાવતા જ હશો, પણ આ રીતે જો કુકરમાં છૂટો સામો બનાવશો તો તે ખાવાની ખૂબ મજા પડશે. તો આ રીતે છૂટો સામો બનાવવા માટે મેં અહીં 2 બટાકા, 1 ટમાટર અને 1 લીલું મરચું ધોઈ અને બારીક સમારી લીધા છે. અડધી વાટકી સિંગદાણા, 4-5 મીઠા લીમડાના પાન અને થોડી કોથમીરને ધોઈ અને તેને બારીક સમારી તૈયાર રાખી દીધા છે. હવે સૌથી પહેલાં આપણે સામો લઈએ તો મેં અહીં 1 બાઉલ સામો લીધો છે, જે વજનમાં 200 ગ્રામ જેટલો છે. તો સામો લઈ અને તેને સૌથી પહેલાં પાણીથી સારી રીતે ધોઈ લઈએ. તો કમસે કમ એકવાર પાણીથી તેને ધોઈ લેવાનું છે અને 2 મિનિટ માટે તેને રાખી દેવાનું છે. તો પાણી બધું કાઢી નાખવાનું છે, ત્યારબાદ તેને રાખી દેવાનું છે. ચાલો આગળ જુઓ તે પહેલાં મને જણાવો કે તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો. હવે ગેસ ઓન કરી કુકર મૂકી દઈએ અને તેમાં 1 મોટો ચમચો ઓઇલ એડ કરીએ. ઓઇલ ગરમ થાય એટલે તેમાં 3 થી 4 મરીના દાણા અને 1 નાની ચમચી જીરું એડ કરી દઈએ. તો જીરું સારી રીતે આવી જાય ત્યારબાદ હવે તેમાં સૌથી પહેલાં મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. તો 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરવા. ત્યારબાદ તેમાં અડધી વાટકી સિંગદાણા એડ કરવા. જો તમે ઈચ્છો તો આ સમયે તેમાં થોડા કાજુ અને કિસમિસ પણ એડ કરી શકો છો. હવે તેમાં સમારેલ લીલા મરચાં 1 થી 2 સમારીને એડ કરી દેવા. તીખા અથવા મોળા તમારા હિસાબે તમે લઈ શકો. ત્યારબાદ તેમાં બારીક સમારેલા બટેકા એડ કરી અને તેને મિક્સ કરી દઈએ અને ધીમી આંચ પર તેને સાંતળી લઈએ. હવે તેમાં બારીક સમારેલ ટમાટર એડ કરી દઈએ અને ત્યારબાદ તેને મિક્સ કરી અને ધીમી આંચ પર તેને સાંતળી લઈએ. જો તમે મારો આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં વિડીયોના અભિપ્રાય જરૂરથી જણાવજો. હવે તેમાં પલાળેલ સામો એડ કરી તેને મિક્સ કરી અને 1 મિનિટ માટે તેને સાંતળવા દેવાનું છે. તેમાં અડધી ચમચી હળદર પાવડર અને 1 નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. જો મરચું પાવડર તમે ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. તેને મિક્સ કરી અને તેમાં બિલકુલ થોડું પાણી એડ કરવાનું છે, એટલે કે જેટલો સામો લીધો છે એ વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી એડ કરી તેને મિક્સ કરી દેવાનું છે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. તો આમાં પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો પાણીનું પ્રમાણ થોડું વધુ હશે તો સામો છૂટો નહીં થાય, એટલે પાણી લિમિટમાં જ એડ કરવાનું છે. હવે તેને મિક્સ કરી અને ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ત્યારબાદ ફક્ત 2 સીટી કરવાની છે. 2 સીટી થાય અને કુકર ઠરે એટલે ઢાંકણ ખોલીને જોશું તો આપણો છૂટો સામો રેડી છે. ઉપર થોડી સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરીએ. તો રેસીપી સાવ ઇઝી છે. કેટલીક ટ્રિક્સ સાથે જો બનાવવામાં આવે તો સામો ખૂબ છૂટો, દાણો દાણો છૂટો બને એવો બને છે. તો ટ્રાય કરી જોજો અને આવી નવી રેસીપી જોવા માટે યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો. થેન્ક યુ.